હવે જોઈએ 2 મિનિટમાં 10 ખબર। હવામાન વિભાગે એક સાથે કરી ડબલ આગાહી। ગુજરાતમાં હીટવેવની આગાહી સાથે માવઠાનું સંકટ। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી। નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં પણ થઈ શકે છે માવઠું। આગ ઓગતી ગરમી માટે પણ રહેજો તૈયાર। ગુજરાતમાં 6 દિવસ હીટવેવની આગાહી। પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું। કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। રાજ્યના વિવિધ જિલ્લામાં વાતાવરણમાં પલટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ રહ્યો। ભુજ 42.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। રાજકોટમાં 42.7, અમરેલીમાં 41.3, ડીસામાં 41.2 ડિગ્રી અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું। ભરૂચના નેત્રંગમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઈ। મંદિરમાં 10,000ના મોબાઈલની ચોરી કરી અજાણ્યો વ્યક્તિ ફરાર। મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। નેત્રંગ પોલીસે વધુ તપાસ હાથ ધરી। ગીર સોમનાથના રેલવે સ્ટેશન સામેના ભાગે આવેલ જમીન પરના દબાણ હટાવવાનો મામલો। દબાણ હટાવવાની કામગીરીને લઈને લોકોએ સોમનાથ વેરાવળ હાઈવે બ્લોક કર્યો। સોમનાથ નજીક વેરાવળ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા। નવસારીના જલાલપુરના નજીક આવેલા ધમધમિયા પુલ નજીક અકસ્માત। રોંગ સાઈડમાં આવતા મિની ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત। બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। મહીસાગરના સરાડિયા પહાડિયા ગામ નજીક ભાદર માઇનોર કેનાલની લાઇન 3માં ગાબડું પડ્યું। કેનાલની લાઇનમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા। ખેતર પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાન। કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતો પરેશાન। સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે હથિયાર મામલે કાર્યવાહી કરી। 17 લોકો સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ। નાગાલેન્ડ અને મણિપુરમાંથી એજન્ટ મારફતે લાયસન્સ મેળવી હથિયારોની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં મોબાઈલના બ્રાન્ડિંગ માટે નિયમો નેવે મુકાયા। દુકાનદારે મોબાઈલના બ્રાન્ડિંગ માટે હાથીનો ઉપયોગ કર્યો। કાયદા અનુસાર કોઈ વન્યજીવનો ઉપયોગ એડવર્ટાઇઝમેન્ટ માટે ન થઈ શકે। વન વિભાગે 4 દિવસ પહેલા દુકાનદારને નોટિસ આપી હતી। નોટિસનો જવાબ ન આપ્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। અરવલ્લીના મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક। રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં 15 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા। ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી। મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા હડકાયા શ્વાનને પકડી લેવા કવાયત।